તાપી જિલ્લા નામદાર સેશન્સ કોર્ટના જજનો ચુકાદો 40 વર્ષીય મહિલાના હત્યાના કેસના આરોપીને નિર્દોષ છુટકારો। વાલોડ તાલુકાના શાહપુર ગામે 40 વર્ષીય મહિલા ભાનુબેન ઉર્ફે ગોમતીબેનનું તેમના પતિએ ભંગારવાળા સાથેના આડા સંબંધના વહેમ રાખી પતિ ભલ્લુ અરવિંદ હળપતિએ ભાનુબેનને ગાલના ભાગે 2 લાફા મારીને લાકડાના પાટિયાથી માથાના ભાગે ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડીને ભાનુબેન ઉર્ફે ગોમતીબેનનું મોત થયેલ હતું। સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી। એડવોકેટ કિરણસિંહ રાઠોડ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના શાહપુર ગામમાં આવેલ ભોલુ અરવિંદ હળપતિ તેની પત્ની ભાનુબેન ઉર્ફે ગોમતીબેનના ભંગારવાળા સાથેના આડા સંબંધ હોવાથી માથાના ભાગે લાકડાના ફટકા મારી ઈજા પહોંચાડી ખૂન કરી રાત્રિના સમયે ઘરની સામે આવેલ ઘાસમાં સંતાડી દીધેલ। 1-2 દિવસ જતા ખૂબ જ દુર્ગંધ વાસ આવવાથી ફળિયાના લોકોએ પોલીસને જાણ કરેલ। વાલોડ પોલીસે આવી અને શંકાના આધારે ગોમતીબેન એટલે એમના હસબન્ડની ધરપકડ કરી હતી। ત્યારબાદ વાલોડ પોલીસ સ્ટેશન દ્વારા ઇતિકોની કલમ 323, 302 અને 201 પુરાવાનો નાશ કર્યા બદલ ભોલુ અરવિંદ હળપતિની ધરપકડ કરી હતી। ત્યારબાદ સદર કેસને તાપી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટની અંદર કમિટ કરવામાં આવેલો, જ્યાં પીજી વ્યાસ સાહેબની કોર્ટની અંદર સદર કેસ ચાલી ગયો હતો। ત્યાં કોર્ટ દ્વારા 5 મુદ્દાઓ કરવામાં આવ્યા। તેમાં એક મુદ્દો એવો હતો કે ભોલુ અરવિંદ હળપતિએ ભાનુબેન ઉર્ફે ગોમતીબેનનો લાકડાના પાટિયા મારી માથાના ભાગે ઈજા પહોંચાડી ખૂન કરેલ છે કે કેમ। ભોલુ અરવિંદ હળપતિએ ભાનુબેનના કપડા તથા પોતાના કપડા ચૂલામાં સળગાવી દઈને પુરાવાનો નાશ કરેલ છે કેમ। આ બાબતની આરોપીના વકીલ દ્વારા ઉલટ તપાસ કરતા તેમની બેન કુસુમબેન રમણભાઈ રામુભાઈ હળપતિની ઉલટ તપાસ થઈ હતી, જેમાં પુરાવાના રૂપે બેને ઉલટ તપાસમાં કબૂલ કર્યું હતું કે ઘટનાની જાણ મને બીજાએ કોઈ કરી હતી, મને ઘટનાની જાણ ન હતી અને પોલીસે મારું નિવેદન લીધું છે, એના સિવાય મને કોઈ જાત માહિતી નથી, જેથી કરીને આરોપીને શંકાનો લાભ આપી આરોપીને તાપી અને સેશન ડિસ્ટ્રિક્ટ કોર્ટ પીજી વ્યાસ સાહેબની કોર્ટે નિર્દોષ જાહેર કરેલ છે।